જય માતાજી મિત્રો, તો આજે મેં એકદમ ક્રિસ્પી, હેલ્ધી અને ટેસ્ટી એવા હની ચીલી પોટેટો બનાવ્યા હતા, જે એકદમ ટેસ્ટી બને છે અને ફક્ત 10 થી 15 મિનિટમાં તમારા આ બનીને તૈયાર થઈ જાય છે. અને હેલ્ધી એટલા માટે છે કારણ કે મેં બટેકાને ડીપ ફ્રાય નથી કર્યા, શેલો ફ્રાય કર્યા છે. તો સૌપ્રથમ તો આપણે જે લંબગોળ જેવા મોટા મોટા સાઇઝના બટેકા આવે છે તે લઈ લેવાના. હવે તેને આવી રીતે કતરણ કરી લેવાની છે. આપણે જાડી જાડી પતરી કરીએ ને તેવું કતરણ કરી લેવાની. પછી આપણે જે ચિપ્સને જે કેવી રીતે કટ કરીએ છીએ તે રીતે આપણે આવી રીતે કટ કરી લેવાના છે. હવે તેને આપણે એકવાર ધોઈ લેશું. હવે તેને આપણે થોડા બાફવાના છે બટેકાને. તો એક વાસણમાં આપણે પાણીને ગરમ કરી લેવાનું છે અને તેમાં મીઠું થોડું નાખી દઈશું. હવે જે બટેકાની ચિપ્સ કરેલી છે તેને આપણે આમાં નાખી દેવાના છે. આપણે વધારે પડતા બોઇલ નથી કરવાના, આપણે થોડા જ બોઇલ કરવાના છે. 40 થી 50% જેટલા બોઇલ થાય તેટલા જ કરવાના છે. તો ફક્ત 2 થી 3 જ મિનિટમાં તમારે આ ચિપ્સ બોઇલ થઈ જશે. તો જુઓ, એક કાઢીને હું તમને બતાવું છું. તો એકદમ સરળ રીતથી ચાકુથી કટ થઈ જશે. આપણે એટલા જ બોઇલ કરવાના છે. તમે હાથેથી આવી રીતે તોડશો તો આવી રીતે કટ થઈ જાય તેટલા જ આપણે તેને બોઇલ કરવાના છે. વધારે પડતા આપણે બટેકાને બોઇલ નથી કરવાના. તો હવે તેને આપણે ચાળણી વડે પાણીમાં નિતારી લેશું. પાણીને નિતારી લેવાનું. હવે આપણે એક બોલમાં લઈ લેવાનો છે, એક બાઉલમાં તેને હવે લઈ લેશું. તેમાં જરૂર મુજબ મીઠું, કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે. આનાથી તેનો કલર એકદમ સરસ આવે છે. તીખાશ નથી થતી, પણ કાશ્મીરી લાલ મરચાથી તેનો કલર એકદમ સરસ આવશે. હવે 2 ચમચી જેટલો મેં અહીંયા કોર્નફ્લોર લીધો છે અને 2 મોટી ચમચી જેટલો મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે. તેનાથી તે એકદમ સરસ ક્રિસ્પી થશે. અને થોડો મેં અહીંયા કેચઅપ નાખેલો છે. તમે આની જગ્યાએ શેઝવાન સોસ હોય તે પણ નાખી શકો છો, જેથી કરીને આ કેચઅપ નાખવાથી આનું કોટિંગ એકદમ સરસ બટેકામાં થઈ જશે. તો આપણે આવી રીતે હળવા હાથે ફેરવતું જવાનું અને એનું કોટિંગ કરી લેવાનું છે. પછી મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલા તેલને ગરમ કરી લીધું છે અને એમાં જેટલી ચિપ્સ તમારે સમાય ને એટલી આપણે આમાં નાખી દેવાની. જેટલી સમાય તેટલી જ રાખવાની. ગેસની ફ્લેમને હવે સાવ ધીમી કરી લેવાની. એક સાઈડથી ચડવા દેવાની, પછી આવી રીતે ટોસ કરી અને બીજી સાઈડ તમારે ફેરવી લેવાની અને બીજી સાઈડથી પણ ચડવા દેવાની. પછી જેટલી તમારે વધેલી હોય તેટલી તમારે બીજા બેચમાં કરી લેવાની. પણ મેં અહીંયા બંને સાઈડ રાખી દીધી હતી ચિપ્સ કરવા માટે, તળવા માટે. તો ફક્ત 5 થી 6 મિનિટમાં જ તમારે તળાઈને રેડી થઈ જશે. હવે મેં આવી રીતે ડુંગળી અને કેપ્સિકમની સ્લાઇસ કરી લીધી છે. વચમાં આવી રીતે હલાવતું જવાનું. તો મેં બંને સાઈડ એને ચિપ્સને કરવા મૂકી દીધી છે. તો આવી રીતે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે કરી લેવાની છે. તો જો આવી રીતે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. હવે મેં બંને સાઈડની બેને ભેગી કરીને એકદમ ધીમા તાપે ગેસને શરૂ જ રાખેલો છે. ચિપ્સને મેં તળાવવા દીધી છે. ત્યાં સુધીમાં આપણે સાઈડમાં સોસ પણ કરી લઈએ. તો તેની માટે મેં અહીંયા 2 ચમચી જેટલા તેલને ગરમ કરી લીધું. પછી તેમાં આદુ અને લસણને નાખી અને આપણે ગેસની ફ્લેમને આમાં ફૂલ જ રાખવાની છે. તે સતળાઈ જાય આદુ ને લસણ, પછી આપણે આ ડુંગળી નાખી દઈશું. ડુંગળીને આપણે થોડી વાર માટે સતળાવા દેવાની છે. પૂરી પ્રોસેસમાં ગેસને આપણે ફૂલ જ રાખીશું. પછી કેપ્સિકમ રાખી દઈશું. 1 મિનિટ માટે આપણે તેને પણ કૂક થવા દેવાનું છે. ફક્ત 1 જ મિનિટ માટે આપણે કૂક થવા દેવાનું છે. પછી હવે તેમાં આપણે બધા સોસ કરી લઈશું. સાથે સ્વાદ મુજબ મીઠું અને 1 ચમચી જેટલો મેં કાળા મરીનો ભૂક્કો નાખેલો છે. સાથે ચીલી સોસ, થોડો સોયા સોસ નાખીશું અને થોડો કેચઅપ પણ નાખીશું. તમે કેચઅપની જગ્યાએ શેઝવાન સોસનો પણ ઉપયોગ કરી શકો. સાથે થોડી કાશ્મીરી લાલ મરચું નાખેલું છે. તેનાથી તેનો ટેસ્ટ પણ સરસ આવે છે અને તેનો કલર પણ સરસ આવશે. હવે આ સોસને પણ ફક્ત 40 સેકન્ડ માટે જ આપણે તેને કૂક કરવાનો છે. બહુ કૂક નથી કરવાનું. બસ આટલું જ આપણે તેને કૂક કરીશું. હવે તેમાં મેં થોડું પાણી નાખ્યું છે. 3 થી 4 ચમચી જેટલું પાણી નાખવાનું. હવે અડધીથી પણ ઓછી કોર્નફ્લોર લેવાનું છે અને તેમાં થોડું પાણી એડ કરી અને તેને આપણે મિક્સ કરી લઈશું. હવે તે પણ આપણે આમાં નાખવાનું છે. એકદમ સરસ રીતે મિક્સ કરી અને થોડો આપણે તેને નાખતા જશું ને એક હાથેથી આપણે ચમચા વડે તેને હલાવતા જશું, જેથી કરીને આપણા સોસમાં લમ્સ ના રહે. તો હવે તેને પણ 1-2 મિનિટ માટે કૂક કરી લઈએ. એકદમ સરસ આપણો સોસ પણ તૈયાર થઈ ગયો છે. તો તેમાં હવે આપણે જે બટેકાની ચિપ્સ છે તે નાખી દઈશું ને થોડી કોથમીરને એડ કરી દઈશું અને હળવા હાથે તેને હલાવી લઈશું. અને હવે વધારે આપણે કૂક નથી કરવાનું. ફક્ત 30 થી 40 સેકન્ડ માટે જ આપણે બટેકા નાખી દઈએ, પછી કૂક કરવાનું છે. બસ હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. બંધ કરી અને પછી આપણે સફેદ તલ અને 1 ચમચી જેટલું આપણે હની નાખવાનું છે. આપણે ગેસની ફ્લેમને બંધ કરીને જ પછી જ આપણે હનીને નાખવાનું અને સફેદ તલને નાખીશું.
હવે બધાને આપણે મિક્સ કરી દઈશું. તો છે ને એકદમ ટેસ્ટી એવા આપણા હની ચીલી પોટેટો તૈયાર થઈ ગયા છે. ફક્ત 10 થી 15 મિનિટમાં તમારા બનીને તૈયાર થઈ જશે. બધાને ખૂબ જ પસંદ આવશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે આ હની ચીલી પોટેટો તમારા બાળકને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તે ઠંડા થઈ જાય તો પણ એકદમ સરસ લાગે છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલને શેર પણ કરજો. અને તમને આ મારી રેસીપી કેવી લાગે છે તે કમેન્ટ કરીને પણ કહેજો. અને તમે જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય. જય માતાજી.